આણંદ મહાનગરપાલિકાનું 1055 કરોડનું વિકાસ બજેટ જાહેર કરવામાં આવ્યું। આ બજેટમાં ભૌતિક, સામાજિક આંતરમાળખાકીય સુવિધા પાછળ 65% રકમ ખર્ચાશે। ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ 13% રકમ ફાળવવામાં આવી। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વર્ષ 2025-26ના રજૂ કરવામાં આવેલા અંદાજમાં ભૌતિક તેમજ સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ, સેનિટેશન, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, આગવી ઓળખના કામો, ઇલેક્ટ્રિસિટી, पर्यावरण वगैरह ने लगता जुदा खर्चનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે આજે આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ ઐતિહાસિક કહી શકાય તેવું અધધ બજેટ 1055 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ બજેટથી આણંદનો મહાનગરપાલિકાનો જે 85 સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભૌગોલિક રીતે તમામ સુવિધાઓ એક વર્લ્ડ કક્ષાનું એક મહાનગરપાલિકા બને તેના માટેના સંપૂર્ણ પ્રયાસો અમારા દ્વારા, સાંસદશ્રી દ્વારા તથા નગરજનો દ્વારા જે દરખાસ્તો મંગાવવામાં આવી હતી તેનો સમાવેશ કરીને એક અદ્યતન સુખ સુવિધા સભર જે આણંદ મહાનગરપાલિકાનો લોગો પણ આપ જોશો તો એમાં સુખમ, સુવિધા અને સમૃદ્ધિ, તો એ મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે માનનીય વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ જે ભાતીગઢ રીતે અને ખૂબ અંદર જઈને આણંદની જે જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે અને એક અદ્યતન શહેર બને અને ખાસ કરીને આ મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ છે। હું માનું છું કે ગુજરાતના જે 4 વિકસિત મહાનગરપાલિકાઓ છે એના પછી આવનારા સમયમાં આ 5મી મહાનગરપાલિકા બનવાની છે, સૌથી વિકસિત શહેર બનવાનું છે ત્યારે આણંદમાં વર્લ્ડ કક્ષાની તમામ સુવિધા ઉપલબ્ધ થશે અને નગરજનોને સૌથી સારામાં સારી સુખ સુવિધા મળે તે માટેનો સરકારશ્રીનો અભિગમ રહેશે। આણંદ શહેરમાં ગરીબ બાળકો માટે આણંદ મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ સમિતિ દ્વારા એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મારી માગણી હતી તે પણ આજે સ્વીકારવામાં આવી છે। સાથે સાથે મને કહેતા આનંદ થાય છે કે આણંદ એક ઔદ્યોગિક નગર તરીકે વિકસી રહ્યું છે ત્યારે આણંદમાં એક નવો અદ્યતન હોલ અને સાથે સાથે ધંધાનો જે વિકાસ કરી શકાય, નવા એક્સપો કરી શકાય એ માટેનો એક વિશાળ કન્વેન્શન સેન્ટર પણ આમાં અમે સમાવેશ કરેલ કરવામાં આવ્યો છે। આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। આ બજેટનો અંદાજે એસ્ટિમેટ 1055 કરોડનું છે। એમાં 890 ના આસપાસના કેપિટલ વર્ક્સના કામ લીધા છે। આ વર્ષ આપને દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપેરેશન કરવામાં આવ્યું છે। આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસ્ફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને બીજા સંસાધન, પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફૂડ માર્કેટ, શાર માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે એના ધ્યાનમાં લઈને બધા સેક્ટરને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલનો મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં અને કરમસદમાં બી આપણે એક 2 ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ, મલ્ટી લેવલ પાર્કિંગ, નવા આરસીસી રોડ અને અસ્ફાલ્ટ રોડના કામ લીધા છે। સાથે સાથે જો 4 ગ્રામ્ય વિસ્તાર એમાં સમાવેશ થયો છે એમાં મૂળભૂત સુવિધાઓ એટલે કે ગટર, પાણી અને રોડના કામ પણ લીધા છે। એના સિવાય આણંદમાં હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી। આ વર્ષે એને બી સરકારશ્રીની આપને મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમનો શાળા શરૂ કરવામાં આવશે। આ વર્ષ આપને ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સના જો જૂના આપણી પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। એના સિવાય ડ્રોન કંટ્રોલ કરવા માટે પાંજરાપોળનું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે। થેન્ક યુ।